સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગ્રીસમાં હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ। એકતરફી પ્રેમમાં પાગલી બનેલા માથા ફરેલા યુવકે યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। લોકોએ હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો। કાપોદ્રામાં લોકોની હિંમતના પગલે ગ્રીસમાં હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઈ હતી, જેમાં લોકટોળાએ યુવતી પર ચપ્પુ વડે હુમલો કરનાર હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો। હુમલાખોર યુવક યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો। પહેલા યુવકે યુવતીને ધમકી આપી કે તું ફોન કેમ ઉપાડતી નથી, મને રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યું છે, એમ કહી ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હતો। કાપોદ્રાની 19 વર્ષીય વિદ્યાર્થીની 6 તારીખે બપોરે કોલેજથી તેના મિત્ર સાથે બાઇક પર ઘરે આવી રહી હતી। તે વેળા કાપોદ્રા બુજ ભવાની મંદિરની આગળ 4 રસ્તા પાસે રિક્ષામાં બેસીને હુમલાખોર ઋતિક વસાવા આવ્યો હતો। યુવતી જે બાઇક પર ઘરે જઈ રહી હતી તેને હુમલાખોરે લાત મારી હતી, જેના કારણે યુવતી સહિત બંને જણા બાઇક પરથી નીચે પટકાયા હતા। ત્યારબાદ તરત જ હુમલાખોર ઋતિક વસાવાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી યુવતી પર હુમલો કરી દીધો હતો। પોતાની ઉપર હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી હતી, જેથી તરત જ નજીકના લોકો ભેગા થઈ ગયા હતા। આ પહેલા હુમલાખોરે યુવતીને આંખના ઉપરના ભાગે અને હાથ તેમજ મોઢાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દેતા ગંભીર ઇજાઓ થઈ હતી। ટોળાએ હુમલાખોરને પકડી તેના હાથમાં ચપ્પુ છીનવી લીધું હતું। પછી 100 નંબર પર પોલીસને જાણ કરતા વરાછા પોલીસ આવી હતી। ગુનો બન્યાની હદ કાપોદ્રા પોલીસની હોવાથી આરોપીને કાપોદ્રા લઈ જવાયો હતો। લોહી લુહાણ હાલતમાં યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં સારવાર બાદ તેણીને રજા અપાઈ છે। કાપોદ્રા પોલીસે યુવતીની ફરિયાદના આધારે ઋતિક ઉર્ફે રોકી સુખદેવ વસાવાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। આરોપી હીરાના કારખાનામાં મજૂરી કરે છે। અગાઉ આરોપી યુવતી સાથે સ્કૂલમાં ભણતો હતો, તે વખતે એકબીજાને ઓળખતા હતા। આરોપી ઋતિકને બુધવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ નહીં મંગાતા જેલ ભેગો કરાયો છે।